ડોક્ટર કહી દીધું હતું કે પગ કપાવવો પડશે. છેલ્લા 4 વર્ષથી આ તકલીફમાં હું હતો. 30-40 દિવસ જીવાત પગમાંથી કાઢવામાં આવી. 40 દિવસમાં 60-70% અમને રિઝલ્ટ મળ્યું છે. નમસ્કાર મિત્રો, જય ગુરુદેવ. ડોક્ટર સંજયભાઈ પટેલ એ 40 દિવસ પહેલા આવ્યા હતા. એને તકલીફમાં બે પગમાં સોજો હતો અને સતત આમાંથી પરું નીકળતું હતું, જેના તબના તબ વાસ આવતી હતી. અને થોડા દિવસો પછી ખબર પડી કે એમાં મેગેટ્સ જીવડા પણ પડી ગયા હતા. એને 2 વાર ગ્રાફ્ટિંગ કરાવેલી અને એટલા હેરાન હતા. જ્યારે કોઈને એવું કહી દઈએ કે તમારે પગ કપાવવો પડશે તો બીજી તલાશ ચાલુ થઈ જાય. તો એને અહીંયાનો એડ્રેસ મળ્યો હતો. તો અહીંયા આવ્યા, એની સારવાર કરી. સારવારમાં આપણે આયુર્વેદ, પંચકર્મ, યજ્ઞ, યોગ, સમગ્ર ટ્રીટમેન્ટ આપવામાં આવ્યું. એનાથી એને અત્યારે ઘણો બધો રિલીફ છે. ઘાવ પણ ઘણો ઓછો થઈ ગયો, સિક્રેશન ઘણા ઓછા થઈ ગયા, હેલ્ધી વૂન્ડ થઈ ગયું. જેમ અંદર ખાડા હતા એ ભરાઈને ઉપસેન બરાબર થઈ ગયા, સમા થઈ ગયા છે. એને જો તકલીફ છે, મોડર્નમાં એને સેલ્યુલાઇટિસ કહેવાય છે અને આયુર્વેદમાં દુષ્ટ. તમે ડૉક્ટર સંજયભાઈથી સાંભળો કે એને અહીંયા કેવો એક્સપિરિયન્સ રહ્યો, કેવી રીતે એની ડ્રેસિંગ થઈ. મારું નામ ડૉક્ટર સંજય, તાલુકો જિલ્લો ભરૂચ. છેલ્લા 4 વર્ષથી આ તકલીફમાં હું હતો. જુદા જુદા ઘણા ડૉક્ટરોને અમે બતાવ્યું. ડૉક્ટર સાહેબ એવું કહેતા હતા કે વેરિકોઝ વેન અલ્સરની બીમારી છે. બધી ફાઇલો તમારી જ છે ને? હા, બધી મારી ફાઇલો છે. તમે પ્લાસ્ટિક સર્જરી કરવી છે. રાષ્ટ્રીય સંઘ RSSના એક પરમ મિત્ર દ્વારા અમને ખબર પડી કે સામખાડીની અંદર એક હોસ્પિટલ છે. ગાંધીધામથી ડૉક્ટર મોહનલાલભાઈ ચૌધરી આવે છે અને એ ટ્રીટમેન્ટ બતાવો. આજે 40 દિવસ થયા. આ 40 દિવસની અંદર અમને એવું લાગે કે 60-70% અમને રિઝલ્ટ મળ્યું છે. અને જે પગ કપાવવાનો પ્રોબ્લેમ હતો કે પગ કપાવવો જ પડશે, એ બધું અમે એમાંથી નીકળી ગયા બહાર. પંજા પર જ ચાલતા હતા, હવે નોર્મલ ચાલતા. સંપૂર્ણ સંતોષ થયો છે. અને આટલા દિવસ રહ્યા પછી એક પરિવારની ભાવના જે કહેવાય, લાગણીથી એવું અમને લાગ્યું છે.